કેમ છો મારા કલેજાને? હું છું મેં સુકરેજાને ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને સવારના વાગી જશે 8 અને આપણે લાલજી મહારાજ જગ્યાનો બ્લોગ બનાવ્યો હતો પણ એમાં આપણે ખાલી જગ્યાનું બતાવ્યું હતું અને તલાવ બતાવ્યું હતું. પણ મહિને પૂનમ ભરાય છે પણ મેં તમને એ નહોતું બતાવ્યું. પૂનમ ભરાય તમને એ બતાવવાનું શું તો મારા મિની બ્લોગમાં રાજુ આપણે મિની બ્લોગ બનાવ્યા ને એટલે આપણને રાજુ મિની બ્લોગનું યાદ આવશે તો આપણે મારા બ્લોગમાં કન્ટિન્યુ લેજો. ફાઇનલી તો આપણે પહોંચી ગયા છીએ લાલજી મહારાજની જગ્યામાં. તો ચાલો તમે અંદર દર્શન કરો અને હું પણ દર્શન કરું. છે અને આપણે ઓલા અલી આપણે બ્લોગ બનાવ્યા હતા પણ આટા ફરતા હતા પણ મેં તમને કીધું હતું કે આટા કેટલા ફરે છે. આવી રીતે બધા ભગવાનના ફોટાનું બધું હોય ને એટલે બધા હાથ લગાવીને બધા ગોળ ગોળ આટા ફરે છે. તો આપણે આટા ભરીને તમે પણ દર્શન કરો. આવી રીતે બધા ગોળ આટા ફરે છે. બધા ગોળ આટા ફરી આપણે લાલજીના દર્શન કરી લીધા છે અને આપણે લઈ લીધી એક સોડા. આ છે આપણા પૂનમનો મેળો. જે આગળ તમને બતાવીશું અહીંયા છે હજી. તો આપણે લાલજી મહારાજની જગ્યાના દર્શન કરીને ઘરે આવ્યા છીએ. આપણે મસ્ત મજાનું નહીં નાખ્યું છે અને આપણે કાલે પણ બ્લોગ આપણે 4 મિનિટનો બનાવ્યો તો માંડ 6 મિનિટનો બનાવ્યો. તો આજે આપણો બ્લોગ 3 મિનિટનો બનાવ્યો છે. તો આજે આપણો બ્લોગ એટલે કે રાખવો પડશે, બ્લોગ બનાવવો પડશે. અને ઉપર પાછો આપણે કાલ ઘણે વરસાદનું જેવું વાતાવરણ થઈ ગયું છે. તો અમને આપણે ઉપર જઈને જોઈ તો તમને આપણે જઈ ઉપર ચાલો ડાયરેક્ટ ઉપર જઈને મળું. તો આપણે ધાબા પર હલાવ્યા છે ને પહેલાં ધાબા પરનો તમે વ્યૂ જોવો ઉપર. વરસાદ આવું વાતાવરણ તો થઈ જશે પણ વરસાદ જ નથી આવતો. જ્યાં મમ્મી એને લઈ જવાના હતા પણ એ પણ આવતા રહેશે મારે બધું બ્લોગ બનાવવા માટે. તો આજ ઘરના બ્લોગ શું બનાવે મને નથી ખબર પડતી. તો ઘડીક રહી તમને મળું. તો આપણે ધાબા પર ચારોના હેઠ આવ્યા છીએ અને જો રાત પડી જશે. મારે ભાઈ જશે કાલની મેચ. આપણા બ્લોગને એન્ડ આપવાનો છે. તો મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.